નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, હસતા મન અને હસતો ચહેરો આ જ જીવનની અસલ સંપત્તિ છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના પંચાંગની શરૂઆત કરીએ તે પહેલાં આપને અને સર્વ દર્શક મિત્રોને આજથી શરૂ થતા શારદીય નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. માં જગદંબાની પૂજા, ઉપાસના, શક્તિ પ્રાપ્તિનો પર્વ છે. આપ સૌ પર તેનો અનુગ્રહ રહે તેવી પ્રાર્થના સાથે આજે કાર્યક્રમની શરૂઆત કરીએ. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 3 ઓક્ટોબર 2024. આજની તિથિની વાત કરીએ. આજથી આસો મહિનાનો પ્રારંભ. શુક્લ પક્ષ એટલે સુદ પક્ષની આજે એકમ. આજે છે આશો સુદ એકમ. નક્ષત્ર હસ્ત છે, યોગ ઇન્દ્ર છે અને કર્ણ કિંસ્તુગ્ન છે. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજથી આશ્વિન માસ આરંભ થયો છે. શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રિ બે મુખ્ય નવરાત્રિ છે, તેમાંની આ શારદીય નવરાત્રિ એ સૌથી મુખ્ય ગણાતી હોય છે. આ સમયે વિશેષ મહત્વ છે. માં જગદંબાની ઉપાસના કરવાનું, પૂજા કરવાનું, શક્તિ પ્રાપ્તિ કરવાનું. આ સમય સમગ્ર જગતમાં, ખાસ કરીને આપણા ભારત દેશમાં શક્તિના સ્પંદનો, વાઇબ્રેશન્સ ખૂબ ઉચ્ચ કક્ષાએ હોય છે. આ સમયે વ્રત, જપ, ઉપવાસ કરવાથી આપણી અંદરની અંતરશક્તિ જે છે, અંતરબળ, તેમાં વૃદ્ધિ થતી હોય છે. માટે બને તેટલું માં જગદંબાની ઉપાસના કરી દેવી જોઈએ. આજે પ્રથમ દિવસ છે, જેમાં શૈલપુત્રી જે નવદુર્ગાનું સ્વરૂપ છે તેની આજે ઉપાસના વિશેષ કરવી જોઈએ. આજે ઘટ સ્થાપન, જવારા સ્થાપન કરવામાં પણ આવતું હોય છે અને આજે માતામહનું શ્રાદ્ધ પણ થતું હોય છે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં પણ આપણે આજે માં જગદંબાની નવરાત્રિ શરૂ થઈ છે એટલે આપણે પૂજા સ્થાનની વાત કરીશું. પૂજા કરવાનું કેવી રીતે, પૂજા સ્થાન કેવી રીતે હોવું જોઈએ, વાસ્તુ સંમત, તો જેથી કરીને આપણે જે ભક્તિ કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, તેનું આપણને શ્રેષ્ઠ ફળ મળી રહે. ઘણીવાર ઘણા વ્યક્તિ એમ કહેતા હોય છે કે ઘણી પૂજા કરી, જપ તપ ઘણું કર્યું, પણ ફળ જેવું મળતું નથી. હા, એમાં બે વસ્તુ છે. એક તો હજી તમારા કર્મો થોડા વચ્ચે બાકી હોય પાકવાના, તો પણ ફળ તો તૈયાર જ છે, પણ એના સમય મળશે. બીજું, તમારા વાસ્તુ પ્રમાણે પણ જો તમે ગોઠવો તમારી પૂજા કરવાની વ્યવસ્થા, તો બી તમને જલ્દી અને ઉત્તમ ફળ આપે છે. પૂજા કરવાની શ્રેષ્ઠ જગ્યા એ છે ઈશાન ઘરનું, જેને આપણે પૂર્વ ઉત્તરનો વચ્ચેનો ભાગ કે ઈશાન ખૂણો જે છે ત્યાં રાખવાથી પૂજા ઉત્તમ ફળ મળે છે. જો ત્યાં અનુકૂળ ના હોય તો પૂર્વ કે ઉત્તર, વધુમાં વધુ અગ્નિ કે વાયવ્ય સુધી લઈ જઈ શકાય છે. હંમેશા યાદ રાખવાનું કે પૂજા કરો ત્યારે આપણું મુખ, મોં એ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ, તો આપણને વિશેષ ફળદાયી રહેતું હોય છે. ખાસ કરીને એક વાતનું ધ્યાન રાખવાનું છે. નવરાત્રિનો પ્રારંભ થયો છે આજથી, તો સ્થાપન કરવાનું હોય માતાજીનું, અને જે હોય તો ખાસ કરીને આજે એક કળશની સ્થાપના અવશ્ય કરવી જોઈએ. ઘણા બધા વ્યક્તિ ઉપાસનામાં અખંડ દીવો કરતા હોય છે, તે પણ આજથી કરવાનું હોય છે. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કળશની સ્થાપના ખૂબ ઉત્તમ રીતે થવી જોઈએ. જળ ભરેલો કળશ તાંબાનો કે એનાથી મોંઘી ધાતુઓનો હોય, તાંબા કે ચાંદી, તો તે શ્રેષ્ઠ ગણાતો હોય છે. તો એમાં શુદ્ધ જળ ભરીને, અને એમાં પણ થોડું ગંગાજળના થોડાક ટીપા નાખી અને જો મૂકી રાખવામાં આવે અને તેના પછી સ્થાપન કરવામાં આવે માતાજીનું, તો તે ઉત્તમ ફળદાયી ગણાય છે. જી. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે જયશ્રીબેન, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારા બેબી માટે લગ્ન માટે કુંડળી મેચ કરાવવાની છે.
હા, એક જી. મિનિટ. હા, હા, તો એની જન્મ તારીખ છે 7/9/1999. જી, જન્મ સમય શું છે? બપોરે 4:07 ને જન્મ સ્થળ છે બરોડા. જી અને એક મિનિટ. સમયના જી 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 એક મિનિટ. આ પહેલી જણાવી, કોની જણાવી? આ મારા બેબીની છે. બેબીની છે. ઓકે. હા, ફરી વિગત જણાવશો એની? એક મિનિટ હા જરા, કારણ કે 7/9/1999. 7/9/1999. હા, જી, જન્મ સમય શું છે? બપોરે 4:07. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ છે બરોડા. જી હાજી. અને હવે અને જી. સામેવાળા છોકરાની હા, તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 12/9/1996. 12/9/1996. જન્મ સમય શું છે? જન્મ સમય છે બપોરે 3:05. જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ છે અમરાવતી, જી મહારાષ્ટ્રનો. મહારાષ્ટ્ર. હાજી. મારી બેબીને શનિ છે ને, તો મંગળવારા છોકરા જોડે થાય? મેળાપક તમે કરાવી દીધું બેન? ના, મેળાપક તો? કામ કરાયું છે પણ હા, એટલે જોવાનું બાકી છે કે જોઈ લીધું છે? ના, નથી જોયું. અમને પેલું મેપ એપ પર આવડે છે ને, તો જરાક કુંડળી મેં જોઈ, પણ ગુણાંક નથી આવતા. સારું સારું, ચાલો આપણે જોઈ લઈએ કે શું આવે છે. મેળાપકની વાત નહીં તો પહેલાં આપણે હું પણ કહીશ કે હું તમને અત્યારે એક પાયાનું બેઝિક જ કહી શકીશ. કુંડળીનું જે અગત્યનું મેચિંગ જે છે ગ્રહોનું, એમાં સમય ખૂબ લાગતો હોય છે. ખાસી બધી વસ્તુઓ જોવાની હોય છે, તેના માટે સમય લાગતો હોય એ તમારે અંગત રીતે જ કોઈને બતાવી લેવું જોઈએ, વધારે સારું છે. હું તમને બેઝિક કહી શકીશ કે ઓકે, પણ જો નક્કી થાય તો કુંડળીનું અંદરનું મેચિંગ બહુ અગત્યનું છે. કારણ કે ઘણી બધી બાબતો એવી છે કે જે ખાલી મેળાપકમાં તમે ઓનલાઈન કરો એમાં કશું આવતું નથી. બરાબર છે કે ભાઈ જે સામેવાળું પાત્ર છે તેનું ભાગ્ય કેવું છે, તેનામાં સંતાનના યોગો છે, તેનું આયુષ્ય કેવું છે, બરાબર છે, એનો સમય કેવો ચાલે છે, દાંપત્ય જીવનનું સુખ કેવું છે, કોઈ ગંભીર બીમારી કે અકસ્માતના યોગો છે કે નહીં, બંનેના ગ્રહોનું મેચિંગ કેવું છે, બરાબર છે, ગ્રહોના સ્થાનો સામસામે કેવા છે. ઘણી બધી બાબતો એવી છે કે જે સૌથી અગત્યનો ભાગ છે. હા, પહેલું મેળાપક કરાવવું એ જરૂરી છે, સમજી લેવું જરૂરી છે. આજકાલ ઓનલાઈનની સુવિધા સારી છે એટલે બેઝિક જોઈ શકાય, બરાબર છે. પણ હવે બેઝિકમાં પણ ખાસ જો જોવામાં આવે તો દરેક વ્યક્તિ એમ કહેતા હોય છે કે હવે તમારી દીકરીની કુંડળીમાં જોવા જઈએ તો મંગળ નથી, અને આને મંગળ છે, આને કર્કનો મંગળ છે એટલે ભારે મંગળ કહેવાય, 8મા સ્થાનમાં છે. હા, શનિ છે એટલે નિર્ણય લઈ શકાય, આગળ વધી શકાય. એ બાબતે શનિ મંગળમાં તમે આગળ વધી શકો છો. અને પણ ચંદ્રની પોઝિશન થોડી સારી નથી એટલે મનભેદ રહી શકે. કારણ કે બંનેનો જે ચંદ્ર જે છે એકથી બીજે 12મે છે, કર્ક રાશિ છે એકની, અને એકની છે તે સિંહ રાશિ આવે છે, એટલે એ પણ થોડી અનુકૂળતા ચંદ્રની રહે નહીં. ગુણાંક પણ ઓછા આવે છે, ગણદોષ ભકુળ દોષ આવે છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એમ કહેવાય કે આગળ ન વધી શકાય. એટલે બીજું પાત્ર મળે તો એ વધારે સારું કહેવાય, અથવા પછી વિશેષ કુંડળી મેળાપક અંદરથી ચેક કરાવીને આગળ વધો જો બધી દે પાત્ર ઓકે લાગે તો. બાકી અત્યારે તો એટલું અનુકૂળતા નથી દેખાતી. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે, મનીષાબેન, જેમની માટે એક પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર મેમ. જી નમસ્કાર, જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 7/4/2009. 7/4/2009. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 6:15. જી, જન્મ સ્થળ જણાવો. સાંખેડા. પ્રશ્ન જણાવો આપનો. અત્યારે 10મામાં છે, તેનું ભણતર કેવું રહેશે ને એ જાણવું છું. પ્રશ્ન કોની માટે છે? અત્યારે 10મામાં છે તો આગળ એનું ભણતર કેવું રહેશે ને હાલ એ કેવું ભણે છે એ જાણવું હતું. જી, પ્રશ્ન કોની માટે છે? શ્લોક છે, શ્લોક, મારો ભાઈ. જી હાજી, હા, ચોક્કસ આપણે જોઈ લઈએ ભાઈ કે શ્લોકનું કેવું છે. 10મામાં છે, 10મામાં ઘણા મહિના થઈ ગયા, 10માની શરૂઆત થાય પહેલાંથી બતાવવું જોઈએ તમારે, પણ ક્યાંક ચોક્કસ અનુકૂળતા ના આવી હોય તો જ તમે પ્રશ્ન પૂછો છો. અને બતાવે છે કુંડળી એ પંચમ સ્થાન જે અભ્યાસનું સ્થાન છે ત્યાં રાહુ ગુરુનો પ્રબળ ચંડાળ દોષ છે, અને ચંદ્ર શનિની યુતિ જે છે તે વિષ દોષ બતાવે છે. એટલે
મહેનત કરે પણ ખરા ટાઈમે મન ફરી જાય, પ્રોપર રીતે જવાબો ન લખી શકે, જવાબો સારા લખ્યા તો રિઝલ્ટમાં કોઈક વાર ધાર્યા પ્રમાણે ન આવી શકે, કોઈ વાર ચૂક પણ થઈ જાય તેવું બની શકે. એટલે આ વાતમાં ખૂબ ધ્યાન રાખવાનું, સાવધાની રાખવાની અને નિયમિતતા રાખવી જરૂરી છે. થોડો આળસુ સ્વભાવ પણ રહી શકે એવું છે. બુદ્ધિશાળી હોય, ઘણી બધી વસ્તુઓનું નોલેજ ધરાવી શકે એવું હોય, પણ સારા પરિણામ માટે ચાંડાળ દોષ અને વિષ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બીજું, રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, ગાયત્રી મંત્રના બને એટલા પાઠ કરે, જપ કરે. આજથી નવરાત્રિ છે, આજથી જ શરૂઆત કરી દો, એનું ઉત્તમ ફળ મળી શકશે. જી. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે સેવા કર્મીઓને સફળતા મળે તેવો દિવસ છે. એટલે નોકરી કરતા હોય, કન્સલ્ટન્સી કરતા હોય, બ્રોકરેજથી દલાલીથી કામ કરતા હોય તેવા વ્યક્તિ માટે દિવસ સારો છે. આર્થિક પ્રાપ્તિની કોઈ આશા હશે તો પણ ફળી શકે તેમ છે. આજે પારિવારિક પ્રસંગોનું આયોજન થઈ શકે અથવા તેમાં વ્યસ્તતા થઈ શકે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના વ્યક્તિઓ માટે લાગણીની અભિવ્યક્તિમાં અનુકૂળતા છે. આજે વિદ્યાર્થીઓ કોઈ નિર્ણય લેવાનો હોય, પરીક્ષા બાબતે નિર્ણય, એડમિશન બાબતે, કારકિર્દી બાબતે લઈ શકાય. આજે કોઈને કોઈ રીતે માનસિક પ્રસન્નતાનો અનુભવ થઈ શકશે. મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ગ. આર્થિક અસંતુલન જણાય. આજે થોડુંક બજેટ પ્લાનિંગ કરવું પડશે, માનસિક ચિંતા રહે તેવું પણ થઈ શકે અને તેની અસર તબિયત પર ના પડે તેનું ધ્યાન રાખવું પડશે. જી. આપણી સાથે દર્શક મિત્ર મિતેશભાઈ જોડાઈ ગયા છે. મિતેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 25/6/1981. જન્મ સમય શું છે? જન્મ સમય ખ્યાલ નથી અમે તો. મિતેશભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ સમય જણાવો. જન્મ સમય ધ્યાન નથી. જન્મ સ્થળ શું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. મેં 1.5 વર્ષથી મકાન લીધું છે નવું. આપને જી. 1.5 વર્ષ પહેલા મકાન લીધું છે રાજકોટમાં. જી. તો એમાં તમારે ત્યાં જ પ્રશ્ન પૂછીને પાઠક સાહેબે કીધું હતું કે આ પ્રમાણે મકાન તમારું થઈ જશે. એ થઈ ગયું છે બરોબર, એ ટાઈમ પ્રમાણે. પણ હવે મકાન લીધા પછી થોડી પરિસ્થિતિ ખરાબ થઈ છે. થોડો કર્જ થઈ ગયો છે, સુખ શાંતિ નથી, ઘણા નુકસાન આવે છે ધંધાકીય બાબતમાં. એનો કઈ ઉકેલ જણાવજો. સારું સારું ભાઈ. શું નામ છે આપનું ભાઈ? મિતેશભાઈ. મિતેશભાઈ, સારું. આપણા નામ ઉપર ઘર છે? હે? ઘર કોના નામ પર છે? ઘર મારા વતનીના નામ ઉપર, મારા વાઈફના નામ ઉપર. તો આ કુંડળી વિગત કોની છે? હા સાહેબ. આ કુંડળી તમે કોની આપી મને? મારી આપી. હા, પણ તમારા પત્નીની આપવી પડે ભાઈ, જેના નામે ઘર હોય ને. હા હા બરોબર છે? હા હા, તો એમનું જણાવી દઉં. હા, એ જણાવી દો મને. હા, એમનું નામ છે નીતાબેન. જી, એમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 15 ઓગસ્ટ 1983. જન્મ સમય શું છે? જન્મ સમય એને ખ્યાલ નથી. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ગઢડા સ્વામીના. જી. હાજી, રાશિ પરથી જોઈ શકીશું કુંડળી બનતી નથી, સમય આપ્યો છે નહીં આપણને, એટલે એ અનુકૂળતા નથી. પહેલી વસ્તુ એ કે મિતેશભાઈ, થઈ જશે, ઘરનું થઈ ગયું, પણ તમે ઘરનું વાસ્તુ પ્રમાણે વાસ્તુ ચેક કરાવ્યું છે ખરું? હું હંમેશા કહેતો રહું છું કે ઘરનું વાસ્તુ એની ડિઝાઇન ચેક કરાવો કોઈ વિદ્વાન પાસેથી પ્રોપર રીતે, કે ભાઈ વાંદુની રચનામાં શું પ્રોબ્લેમ છે. તમે એવું નહીં, રચના બી સારી હોઈ શકે એવી શક્યતા છે, પણ સામે તમે એના આયોજનમાં ખોટું મૂક્યું હોય કશુંક, તત્વોની ગણતરીમાં ભૂલ હોય, રંગોની ગણતરીમાં ક્યાંક ભૂલ થઈ હોય, રંગોની પસંદગીમાં, આવું ઘણું થઈ શકે એવું છે ભાઈ. એટલે બને તો આ વાસ્તુ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. લોકો એને ગણકારતા નથી, ઘણા બહુ એને હળવાશથી લે છે, પણ વાસ્તુ એ જીવનનું પાસું પલટી શકે તેમ છે. સમજ્યા ને? રાજાને રંક બનાવી શકે ને રંકને રાજા બનાવી શકે તેવું આ વાસ્તુશાસ્ત્ર છે. અને મેં એવા હજારો ઉદાહરણ જોયેલા છે ભાઈ, બરાબર છે, આટલા વર્ષોના મારી પ્રેક્ટિસમાં. એટલે હું કહું છું કે વાસ્તુ બહુ મહત્ત્વનું જીવનમાં છે. લોકો સમજતા જ નથી અને ઘણીવાર સમજવાને બદલે એવું થાય છે. પણ કંઈ વાંધો નહીં, ઘણીવાર એવું બને કર્મોમાંથી પસાર થવાનું હોય. તમારી પણ જો દશા કોઈ એવી ચાલતી હોય તો પણ એવું બની શકતું હોય છે. તમારી પત્નીને ચાંડાળ દોષ છે, બરાબર છે, એટલે બતાવે છે ગુરુ મહારાજની સ્થિતિ ઠીક નથી.
બરોબર છે. એટલે બીજું કે આપની રાશિ જે છે તે મીન રાશિ આવે છે. મીન રાશિને 7.5 ચાલે છે, એટલે શનિના ઉપાય કરવા પડે ને તકલીફ આપને આવી શકે એમ છે. એટલે આ બંને વસ્તુ તો આપ કરવાનું ચાલુ કરી દો, અને બાકી કોઈ વિદ્વાનને કાં તો બતાવી દો, કાં તો નકશો મોકલીને પણ તમે કન્સલ્ટ કરાવી પ્રોપર રીતે, અને પછી એનો ઉપાય કરો તો તમારા શું કહેવાય કે જે અનુકૂળતામાં વૃદ્ધિ થઈ શકશે. જી, આપણી સાથે દર્શક મિત્ર મિત્તલબેન જોડાયા છે. મિત્તલબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 22/5/99. 22/8/99. 22/5. 22/5/99. હા, જન્મ સમય શું છે? 5:30 સવારના. જન્મ સ્થળ જણાવો. સારથકુંડલા. પ્રશ્ન જણાવો આપનો. મને અભ્યાસમાં નબળો છે મારો અભ્યાસ. વાંચેલું લખેલું તરત ભૂલાય છે. અભ્યાસ નબળો છે, એના જી. માટે શું કરું? શેમાં અભ્યાસ કરો છો બેન? અભ્યાસ તો 10 પાસ કર્યું છે, પણ અભ્યાસ નબળો છે. ગમે એ વાંચેલું લખેલું ભૂલાય જાય. એટલે હજી ભણવાનું ચાલુ છે કે ભણવાનું બંધ છે? ના, ચાલુ છે. અચ્છા, સારું ચાલો. બહુ ખૂબ સરસ વાત છે તમને કે અભ્યાસ કરવાની ઈચ્છા છે અને ગમે તેવી પ્રતિકૂળતા છે, પણ તેમ છતાં તેમને આગળ વધવું છે. જીવનમાં અભ્યાસ કરવો જ જોઈએ. ભલે ઘણીવાર અવરોધ થતો હોય, મુશ્કેલી સંઘર્ષ રહે, દરેક વ્યક્તિનું એક સરખું પરફોર્મન્સ નથી હોતું. એક ક્લાસ હોય તેમાં 50 વિદ્યાર્થી હોય, 60 વિદ્યાર્થી હોય, બધાનો પહેલો નંબર નથી આવતો, બધાના ટોપ માર્ક નથી આવતો, ઘણાના મધ્યમ હોય, ઘણાના સાવ ઓછા આવતા હોય. એનું કારણ છે કે એક તો પોતાનું મનોબળ, વૃત્તિ, કે મનમાં એવું રાખવાનું છે કે ગમે તે થાય મારે મહેનત કરવી છે. ભલે આપણે થોડાક નબળા હોઈએ તો બીજા કરતાં વધારે મહેનત કરવાનું રાખો. હવે તમારી કુંડલી પ્રમાણે નજર નાખીએ તો મેષ લગ્ન આવે છે, પણ શનિ મહારાજ અહીંયા નીચના થયેલા છે. તેના કારણે તમને થોડી આળસ પ્રમાણમાં આવે, નિરાશા આવે, મનમાં ડર, ગભરાટ વધારે રહેતો હોય તેવું બની શકે એવું છે. એટલે અને જિદ્દી સ્વભાવ પણ હોય. તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું, બને ત્યાં સુધી એકલા નહીં રહેવાનું, કોઈને કોઈ સંગતમાં રહેવાનું અને એક્ટિવ રહેવાનું, આળસ છોડી દેવાની છે. બરાબર? શનિ ગ્રહના જાપ કરો, શનિ ચાલીસાના પાઠ કરો, આ તમારે નિયમિત કરવાની જરૂર છે. બીજું, સૂર્ય ભગવાનને જળ ચડાવો. સૂર્ય ભગવાનને દરરોજ સવારે સૂર્યોદય સમયે જળ ચડાવી અને સૂર્ય ભગવાનના જાપ કરો, ઓમ સૂર્યાય નમઃ, અને સાથે ગણપતિ દાદાની ઉપાસના કરો. જો આજથી નવરાત્રિ શરૂ થાય છે, સરસ્વતી માતાના કોઈ પણ શ્લોક છે તેનું નિયમિત પઠન કરો. અને બીજું, સૂતી વખતે ધ્યાન રાખો કે માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાઓ તો તમારી અનુકૂળતા વધી શકશે. જી, તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, આગળ વધી હવે વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. મનની મુરાદ બર આવે તેવો દિવસ છે. એટલે તમારા ગોલ હોય, ધ્યેય હોય, અગત્યના કાર્યો આજે હાથ પર લઈ લેજો. પ્રયત્નો તમારા ફળવા જઈ રહ્યા છે. તમે જે કાર્ય કરશો આજે કામગીરીમાં સાનુકૂળતાની તક તમને મળવાની છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. કોઈ નવીન મુલાકાત થઈ શકે, એ તમારા માટે સારી રહેશે. પણ કાર્ય વિલંબ થાય, ધાર્યા કરતાં સમય આગળ પાછળ થાય તેવું બની શકે, અને તેના કારણે તમને એમ લાગે પ્રતિકૂળતા વધી છે. પણ તેના ઉપાય તરીકે થોડું સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ કરી લેજો. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ, નવી યોજનાઓ ફળશે. તમારામાં જે આત્મવિશ્વાસની વૃદ્ધિ પણ જણાશે અને મિત્રોની મદદ તમને મળવા જઈ રહી છે. જી, તો હર્ષિતભાઈ, આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિ કે જેના નામાક્ષરો છે ર અને ત. કૌટુંબિક કામગીરી અંગે ખાસ ધ્યાન રાખજો. થોડુંક એમાં બેદરકાર ન રહેતા. આજે તમારા કાર્યો બોજો પણ વધી શકે, ન ગમતી જવાબદારી પણ આવી શકે, કંટાળો થાય તેવું બની શકે, ખર્ચાના પણ પ્રસંગો છે. એટલે આજનો દિવસ ખૂબ શાંતિ અને સંયમથી પસાર કરજો. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. પોઝિટિવિટી, આશાસ્પદ વલણ રાખવું જરૂરી છે તમારા માટે. કોઈ પ્રકારે નાણાકીય આયોજન, પ્લાનિંગ કરવું ફાઇનાન્શિયલ તો પણ થઈ શકે એમ છે. આજે ખાસ યાત્રાની શક્યતા છે, અને જેવું કંઈ બહાર જવાનું પ્લાનિંગ થાય તો બહાર જજો અથવા એનું પ્લાનિંગ કરી લેજો. હવે ધનુ રાશિ, ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, ધ, ફ અને ઢ. તમારા માટે ખાસ એવું છે કે ધીમે ધીમે આજે સંજોગો અનુકૂળ થશે, સ્ટેપ બાય સ્ટેપ. એટલે થોડી ધીરજ તમારે જ રાખવાની છે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો અટકવાના એંધાણ છે. આજે અગત્યનું કોઈ કામ થઈ શકે એવું છે, માટે તમારી જે પ્રાયોરિટી હોય તેના પર ફોકસ જરૂર રાખજો. જી, તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા,
મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. આપણી મનોસ્થિતિને સમતલ રાખી અને નિર્ણય કરજો આજે, તો તમારા માટે લાભ છે. દિવસમાં આજે તમને કાર્યક્ષેત્રે અને અંગત ક્ષેત્રે બંને સફળતાઓ અને પ્રગતિ ગ્રહો દર્શાવી રહ્યા છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પ્રસન્નતાના સંજોગો સર્જાય એવો દિવસ છે. કંઈક ને કંઈ રીતે તમને આજે ખુશી મળવા જઈ રહી છે. કૌટુંબિક બાબતે પણ કંઈક પ્રતિકૂળતા હશે, અવરોધ હશે તો હલ થવા જઈ રહ્યા છે. આજે પ્રવાસમાં, મિલન મુલાકાતમાં લાભ થશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. કોઈ આશાસ્પદ તક સર્જાય અને જો તક મળે, ઓફર મળે તો સ્વીકારી લેજો. નાણાં ભીડ ચાલતી હોય તેનો આજે ઉકેલ મળી શકે અને ખાસ સ્વજનોનો સહકાર તમને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. તો સર્વ દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી માં જગદંબાને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોની માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.